નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ હેપીમાં. મિત્રો, આજે આપણે 6 થી 8 ધોરણના એટલે કે 6 થી 9 ધોરણના સામાજિક વિજ્ઞાનના મહત્ત્વના પ્રશ્નોની જે સિરીઝ જોઈએ છે એમાં આજે આપણે પાઠ નંબર 26 જોઈશું. 1 થી 25 પાઠ જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. અને હા મિત્રો, જો તમે ડિસેમ્બરથી જૂન સુધીના કરંટ અફેર્સના 500 પ્રશ્નોની પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે, જે તમે ફક્ત 20 રૂપિયામાં ડાઉનલોડ કરી શકશો. તો ચલો મિત્રો, ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન. ઈસવીસન 1917માં ખેડા જિલ્લામાં પાક નાશ પામ્યો છતાં અંગ્રેજ સરકારે શું ઉઘરાવવાનું નક્કી કર્યું? તો મહેસૂલ ઉઘરાવવાનું. સરકાર આપણી માગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. ખેડા સત્યાગ્રહ દરમિયાન આ વાક્ય કોણ બોલ્યું હતું? ગાંધીજી. કોઈપણ વ્યક્તિની ધરપકડ કારણ આપ્યા વિના કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય એવી જોગવાઈ શામાં હતી? રોલેટ એક્ટમાં આની જોગવાઈ કરવામાં આવેલ હતી. ગાંધીજીની હાકલને માન આપી કયા નેતાએ પોતાની વકીલાત છોડીને ખેડા સત્યાગ્રહમાં ઝંપલાવ્યું? સરદાર વલ્લભભાઈ પટેલે. 5મા નંબરનો ક્વેશ્ચન. ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? ઈસવીસન 1917 થી 18માં. ખેડા સત્યાગ્રહે ગાંધીજીને વલ્લભભાઈ જેવા નિષ્ઠાવાન અને સમર્પિત સાથી આપ્યા. કયા સત્યાગ્રહે? તો ખેડા સત્યાગ્રહે ગાંધીજીને વલ્લભભાઈ જેવા નિષ્ઠાવાન અને સમર્પિત સાથી આપ્યા. જલિયાવાલા બાગની સભા કોની ધરપકડનો વિરોધ કરવા માટે આયોજિત કરવામાં આવી હતી? તો ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડનો વિરોધ કરવા માટે જલિયાવાલા બાગની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જલિયાવાલા બાગની સભામાં અંદાજે કેટલા લોકો એકઠા થયા હતા? અંદાજે 10,000 લોકો એકઠા થયા હતા. જલિયાવાલા હત્યાકાંડમાં સરકારી આંકડા મુજબ કેટલા લોકો મૃત્યુ પામ્યા? 379. તો સરકારી આંકડા મુજબ 379 લોકો મૃત્યુ પામ્યા હતા. જલિયાવાલા હત્યાકાંડમાં સરકારી આંકડા મુજબ કેટલા લોકો ઘાયલ થયા? 1200 લોકો ઘાયલ થયા હતા સરકારી આંકડા મુજબ. જલિયાવાલા બાગના હત્યાકાંડની ઘટનાથી કોને હવે બ્રિટિશ ન્યાય અને નિષ્ઠામાં લેશમાત્ર વિશ્વાસ રહ્યો નહીં? ગાંધીજીને. બ્રિટિશ રાજા કે રાણી દ્વારા કોઈ વ્યક્તિને અસાધારણ વ્યક્તિગત સફળતા કે લોકસેવા માટે આપવામાં આવતો એવોર્ડ કયો છે? તો નાઇટહુડનો એવોર્ડ આપવામાં આવતો હતો. 13મા નંબરનો ક્વેશ્ચન. જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરે કયો ખિતાબ પરત કર્યો? નાઇટહુડનો ખિતાબ રવિન્દ્રનાથ ટાગોરે પરત કર્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિજેતા રાષ્ટ્રોએ કોની સાથે સંધિ કરી? પરાજિત તુર્કી સાથે. ખલીફા પદ રદ કરવાના સંધિના વિરોધમાં ભારતમાં જે આંદોલન થયું તે કયો આંદોલન કહેવાય છે? તો ખિલાફત આંદોલન કહેવાય છે. મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી કયા આંદોલનના મુખ્ય નેતાઓ હતા? તો ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ હતા. ગાંધીજીના અસહકારના આંદોલનના રચનાત્મક પાસા કઈ બાબતોનો સમાવેશ થતો નથી? વિદેશી કાપડના બહિષ્કારનો. 18મા નંબરનો ક્વેશ્ચન. ગાંધીજીના અસહકારના આંદોલન અંતર્ગત કયા નેતાએ વકીલાત છોડી ન હતી? જવાહરલાલ નહેરુએ. કયા બનાવના કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લીધું હતું? ચોરી ચોરાના બનાવના કારણે. ચોરી ચોરાના બનાવમાં કઈ ઘટના બની હતી? તો પોલીસ સ્ટેશનને આગ લગાડી 22 પોલીસને જીવતા સળગાવવામાં આવ્યા હતા. 21 નંબરનો ક્વેશ્ચન. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ટૂંકું નામ શું છે? RSS. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? 1928માં. બારડોલી સત્યાગ્રહમાં અંતે અંગ્રેજ સરકારે વલ્લભભાઈને ક્યાં બોલાવ્યા? પૂના ખાતે બોલાવવામાં આવ્યા. નહેરુ અહેવાલ શાના માટે હતો? તો ભારતના બંધારણીય મુદ્દો ઘડવા માટે નહેરુ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. નહેરુ અહેવાલનો શા માટે સરકારે અસ્વીકાર કર્યો? તો મુસ્લિમ લીગની અસંમતિના કારણે. પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો તે કોંગ્રેસનું અધિવેશન કઈ નદીના કિનારે મળ્યું હતું? રાવી નદીના કિનારે મળ્યું હતું. 27 નંબરનો ક્વેશ્ચન. ભારતની મોટાભાગની સમસ્યાઓનું મૂળ કયું છે? વસ્તી વિસ્ફોટ. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા કરોડ વસ્તી હતી? 121 કરોડ. દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ કયું છે? નિરક્ષરતા. નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા માટે શું અનિવાર્ય છે? સાક્ષરતા.
ઈસવીસન 2009થી શિક્ષણ અંગે કયો કાયદો અમલમાં આવ્યો? RTE, રાઇટ ટુ એજ્યુકેશન. કઈ સમસ્યા લોકો માટે સિરદર્દ સમાન બની છે? મોંઘવારી. ભારતીય સમાજનું સૌથી મોટું દૂષણ કયું છે? ભ્રષ્ટાચાર. આજના વૈજ્ઞાનિક યુગમાં કયા કારણથી બેકારીમાં વધારો થાય છે? અદ્યતન ટેકનોલોજી. કેટલા વર્ષથી વધુ ઉંમરના રોજગાર વિનાના લોકોને બેકાર ગણવામાં આવે છે? 18 વર્ષથી વધુ ઉંમરનો કોઈ વ્યક્તિ રોજગાર ના મેળવતો હોય તો તેને બેકાર ગણવામાં આવે છે. આતંકવાદ કઈ સમસ્યા છે? વૈશ્વિક. કઈ પ્રવૃત્તિ રાષ્ટ્રના વિકાસમાં અવરોધક છે? આતંકવાદની. આપણા દેશની ગંભીર સમસ્યા કઈ છે? ગરીબી. ચીજ વસ્તુઓના ભાવ વધારાને શું કહેવાય છે? મોંઘવારી. મોંઘવારી માટે જવાબદાર સમસ્યા કઈ છે? વસ્તી વધારો. ગરીબી નિવારવા માટેનો ઉપાય કયો છે? રોજગારીની તકોનું સર્જન. મોંઘવારીથી બચવા માટેનો ઉપાય કયો છે? સમજદારીપૂર્વકનું જીવન ધોરણ હોય તો મોંઘવારીથી બચી શકાય છે. કેટલા વર્ષ સુધીના બાળકોને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ આપવાની યોજના છે? 6 થી 14 વર્ષના બાળકોને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ આપવાની યોજના છે. જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડે તેને શું કહેવાય છે? તેને ભ્રષ્ટાચાર કહેવામાં આવે છે. ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા માટે ભારત સરકારે કઈ સાલથી કાયદાની જોગવાઈ કરેલ છે? ઈસવીસન 1988થી ભ્રષ્ટાચારને દૂર કરવા માટેની જોગવાઈ કરેલ છે. 18 વર્ષથી ઉપરના જે લોકો રોજગાર મળતો નથી તેને શું કહેવાય છે? તેને બેકાર કહેવામાં આવે છે. હરિયાળી ક્રાંતિથી શાનું ઉત્પાદન વધ્યું છે? ખેતીનું. શ્વેત ક્રાંતિથી શાનું ઉત્પાદન વધેલું છે? દૂધનું. ગુજરાતમાં હાલ કેટલા ટકા લોકો ગરીબી રેખાથી નીચે જીવે છે? 14.7%. BPLનું પૂરું નામ શું છે? ગરીબી રેખા નીચે જીવતા લોકો. BPL એટલે બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખા નીચે જીવતા લોકો. દેશના મોટાભાગના લોકો જીવન ધોરણની પાયાની જરૂરિયાતોથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને શું કહે છે? તેને ગરીબી કહેવામાં આવે છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, ઈસવીસન 1964માં ભ્રષ્ટાચાર માટે શાની રચના કરવામાં આવી? તો લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની રચના કરવામાં આવી હતી. ક્યારે? 1964માં ભ્રષ્ટાચાર માટે. મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન્સ. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.